ગુડ મોર્નિંગ બાળકો, મજામાં છો? પ્રકરણ 9 ચાલી રહ્યું છે. ડાયરેક્ટ મુદ્દા ઉપર આવો. સ્વાધ્યાય 9.1 અને સ્વાધ્યાય 9.2 સંપૂર્ણપણે પૂર્ણ થઈ ચૂક્યા છે. એને રિલેટેડ જેટલા પણ દાખલા હતા, પ્રકરણ ઉદાહરણ કે પછી સ્વાધ્યાય 9 એ પણ કમ્પ્લીટ કરી ચૂક્યા છે. આજથી બિલકુલ નવો ટોપિક. અને એની અંદર શું છે તો કે વિકલ સમીકરણની રચના. બરાબર, વિકલ સમીકરણ કેવી રીતે બનાવવાનું. ચાલો અહીંયા આગળ ધ્યાન રાખો. બે મુદ્દા લઉં છું. ધારો કે આપણી જોડે કોઈ વિધેય છે. ધારો કે વિધેય બરાબર છે. જનરલ ફોર્મમાં લખું છું. વિધેય કયું છે? f. અને એની અંદર x નામનું વેરીએબલ છે, y નામનું વેરીએબલ છે અને બીજો કોઈ સ્વૈર અચળ a છે. બરાબર છે. એ શું છે અહીંયા આગળ? સ્વૈર અચળ. તો અહીંયા લખી રાખો, જ્યાં a સ્વૈર અચળ છે. ક્લિયર? તો અહીંયા આગળ a સ્વૈર અચળ છે. આ વિધેય છે. વિધેય આપ્યું હોય એમાંથી વિકલ સમીકરણ કેવી રીતે બનાવવાનું એ આપણો મેઈન પ્રશ્ન છે. તો વિકલ સમીકરણ વિધેયની અંદર કેટલા સ્વૈર અચળ છે આપણે પહેલું જોવું પડે. વિધેયની અંદર કેટલા સ્વૈર અચળ છે આપણે પહેલા જોવું પડે. તો વિધેયની અંદર એક જ સ્વૈર અચળ હોય તો જે આપેલું વિધેય છે એનું એકવાર વિકલન કરવાનું. કેટલી વખત? એક વખત. બરાબર છે. તો અહીંયા આગળ લખું છું. જો અહીંયા આગળ એક નંબર આપી રાખું. તો હવે એકનું વિકલન કરતા હવે સમીકરણ 1 કાં તો વિધેય 1 એનું વિકલન કરો તો આપણને બીજું કોઈક વિધેય મળ્યું f1. એની અંદર x હશે, y હશે, a y ડેશ. બરાબર. વિકલન કરો એટલે ક્યાંક ને ક્યાંક આપણને dy upon dx એટલે કે y ડેશ મળવાના અને પાછો સ્વૈર અચળ હોય. બરાબર છે. આ અહીંયા આગળ થયો a બરાબર 0 અને બે નંબર આપી રાખો. જો આપણી જોડે એક મેઈન વિધેય જેની અંદર બે વેરીએબલ અને એક જ સ્વૈર અચળ હતું. કેટલી વખત વિકલન કર્યું? એક જ વખત વિકલન કર્યું અને વિધેય મળ્યું f1. x વાળું છે, y છે, વિકલિતની ટર્મ આવી, સ્વૈર અચળ તો છે જ a. હવે યાદ રાખો, એક જ સ્વૈર અચળ હોય તો એક જ વાર વિકલન કરો. બે સ્વૈર અચળ હોય તો બે વખત વિકલન કરવાનું. બરાબર છે. ચલો અહીંયા આગળ એક જ સ્વૈર અચળ છે, એક જ વારે વિકલન કર્યું અને હવે સમીકરણ 1 અને 2 માંથી સ્વૈર અચળ જે પણ છે એનો લોપ કરવાનો, મતલબ સ્વૈર અચળને કાઢી નાખવાના. તો અહીંયા આગળ લખીએ તો હવે સમીકરણ 1 અને 2 માંથી સ્વૈર અચળ કયું છે? a નો લોપ કરતા. ચાલો લોપ કર્યું એટલે આપણને ત્રીજું કોઈક વિધેય મળ્યું g. એની અંદર x હશે, y હશે અને y ડેશ હશે. યાદ રાખો, સ્વૈર અચળ હવે હશે નહીં. એટલે જ્યારે પણ વિકલ સમીકરણની રચના કરો તો તમે જે વિધેય આપે પણ એની અંદર સ્વૈર અચળ હોવો જોઈએ નહીં. અને વિકલ સમીકરણની કક્ષા કેટલી? તો કે જે વિધેય આપેલું છે એમાં જેટલા સ્વૈર અચળ હોય ને એટલી. બે સ્વૈર અચળ તો વિકલ સમીકરણની કક્ષા પણ કેટલી આવશે? 2. એક સ્વૈર અચળ તો વિકલ સમીકરણની કક્ષા 1. 5 સ્વૈર અચળ તો વિકલ સમીકરણની કક્ષા આવશે 5. આપણે 12મા ધોરણમાં મોટે ભાગે 2 થી વધારે સ્વૈર અચળ આવતા નથી. બરાબર છે. તો અહીંયા આગળ શું થઈ ગયું? જે માગેલ વિકલ સમીકરણ છે, આ જ રીતે બીજા મુદ્દાની વાત કરીએ. ધારો કે એની અંદર કેટલા સ્વૈર અચળ છે? 2. બરાબર. 2 સ્વૈર અચળ વાળું એક વિધેય લખી દો. ધારો કે વિધેય કયું? તો કે f. અહીંયા આગળ x વેરીએબલ, y બે સ્વૈર અચળ a અને b = 0. એક નંબર આપણી જોડે વિધેય છે.
બાળકો ધ્યાન રાખો, વિધેય છે, સ્વેર અચળ કેટલા છે? a અને b. અહીંયા આગળ લખી રાખું, જ્યાં a b શું છે? સ્વેર અચળ. બે સ્વેર અચળ છે, બરાબર છે? a અને b બે સ્વેર અચળ છે. તો આનો મતલબ શું? આપણે બે વખત વિકલન કરવું પડશે. કેટલી વખત? બે વખત. તો હવે સમીકરણ 1 નું વિકલન કરતા, ચાલો વિકલન કરી દઈએ. સમીકરણ 1 નું વિકલન કરી દઈએ. તો વિકલન કરીએ એટલે આપણને એક વિધેય મળ્યું f1, બરાબર છે? વેરિયેબલ x છે, y છે, વિકલિતની ટર્મ y ડેશ મળે, અહીંયા આગળ a અને b પણ મળ્યા ઇક્વલ ટુ 0. f1 x y y ડેશ a અને b. તો આને કહી દઈએ સમીકરણ નંબર 2, બરાબર છે? હજુ એક જ વાર વિકલન કર્યું, કુલ બે વખત વિકલન કરવાનું છે. તો ફરીથી સમીકરણ નંબર 2 નું વિકલન કરતા, બરાબર છે? સમીકરણ નંબર જે 2 છે, કાં તો વિધેય જે મળ્યું 2 નંબર એનું ફરી વિકલન કરીએ. તો અહીંયા લખું, હવે સમીકરણ નંબર 2 નું વિકલન કરતા, સમીકરણ 2 નું ફરીથી વિકલન કરીએ. તો અહીંયા આગળ બીજું વિધેય f2 મળ્યા. f2 માં શું હશે? x હશે, y હશે. પહેલી વખત વિકલન થયેલું છે એટલે y ડેશ અથવા y1, બરાબર? y ડેશ હશે. બીજી વાર વિકલન કર્યું y ડબલ ડેશ. a અને b પણ હોઈ શકે અને કહી દઈએ સમીકરણ નંબર 3, બરાબર છે? હવે આ ત્રણ જ સમીકરણોનો ઉપયોગ કરવાનો છે. ધ્યાન રાખો બાળકો, કેટલા સમીકરણ? 3 મેઈન વિધેય. પહેલી વખત વિકલન છે a, બીજી વખત વિકલન છે a. આ ત્રણે ત્રણ સમીકરણમાંથી શું કરવાનું છે? તો કે a અને b મતલબ જેટલા સ્વેર અચળ છે એનું લોપ કરવાનું. તો અહીંયા આગળ લખીએ હવે સમીકરણ 1 2 અને 3 માંથી સ્વેર અચળ કયા છે? સ્વેર અચળ a અને b નો લોપ કરતા, a અને b નો લોપ કરતા, a અને b નો લોપ કરીએ, બરાબર છે? અને કંઈક નવું વિધેય મળ્યું. તો એ વિધેયને આપણે g કહીએ. એની અંદર શું હોવા જોઈએ? x y y ડેશ y ડબલ ડેશ ઇક્વલ ટુ 0. મતલબ સ્વેર અચળથી મુક્ત હોવું જોઈએ. સ્વેર અચળથી કેવું હોવું જોઈએ? મુક્ત હોવું જોઈએ. તો આ વિધેયને શું કહેવાય? વિકલ સમીકરણ આપેલા વિધેયનું. તો અહીંયા આગળ લખી શકીએ આપણે જે માગેલ વિકલ સમીકરણ છે. બાળકો યાદ રાખો, જે વિકલ સમીકરણ શોધીએ વિકલ સમીકરણની કક્ષા કઈ આવે? કક્ષા કઈ? તો કે જેટલા સ્વેર અચળ છે એટલી, બરાબર છે? બે સ્વેર અચળ તો કક્ષા પણ આવવાની 2, ત્રણ સ્વેર અચળ કક્ષા 3, એક સ્વેર અચળ કક્ષા આવશે 1. ધ્યાન રાખજો. ચાલો હવે કેટલાક દાખલા લઈ લઈએ, બરાબર છે? સ્વાધ્યાય 9.3 આખું એવું છે, જોઈએ છે. ચાલો ઉદાહરણ 4 થી શરૂઆત કરી દઉં. અહીંયા આગળ લખી દઉં ઉદાહરણ 4. બિલકુલ ધ્યાન રાખજો, રકમ લખું છું સંહતિ y ઇક્વલ ટુ mx. કૌંસમાં આપેલું છે m શું છે? સ્વેર અચળ. બાળકો સમજો, સ્વેર અચળ એક જ સ્વેર અચળ m છે ને દર્શાવતા વિકલ સમીકરણની રચના કરો. વિકલ સમીકરણની રચના કરો. ચાલો અહીં ધ્યાન રાખો, y ઇક્વલ ટુ mx વિધેય આપેલું છે. વિકલ સમીકરણ બનાવવાનું છે. સ્વેર અચળ કેટલા છે? એક જ સ્વેર અચળ છે, બરાબર છે? એટલે એક જ વાર વિકલન કરવાનું થશે. જોઈ લો, બહુ જ સહેલો દાખલો. તો અહીં y ઇક્વલ ટુ mx, y બરાબર કેટલા આપેલા છે? mx.
એક વખત વિકલન કરી દો બંને બાજુ એક જ સ્ક્વેર અચળ છે એકવાર વિકલન કરીએ તો અહીંયા થયા dy/dx m x નું વિકલન શું થઈ જાય 1 હવે આપણી જોડે આ બંને સમીકરણ છે બરાબર છે કેટલા સમીકરણ છે 2 બંનેમાંથી આપણે શું કરવાનું છે m જે છે એનો લોપ કરવાનો છે તો અહીંયા આગળ એક કામ કરીએ અહીંયા x વડે બંને બાજુ ગુણી દો તો અહીંયા લખીએ x dy/dx mx અહીંયા કૌંસમાં લખી રાખું x વડે ગુણતા કેમ બાળકો આવું કર્યું જો સમીકરણ 1 શું છે તો કે mx બરાબર હોય તો આ જે mx છે એની જગ્યાએ લખી દો y તો therefore x dy/dx y y ને આ બાજુ લઈ જવાનું તો લઈ જાઓ x dy/dx y 0 જે માગેલ વિકલ સમીકરણ છે જે માગેલ વિકલ સમીકરણ છે ઓકે અહીંયા આગળ આપણો દાખલો ઉદાહરણ નંબર 4 કમ્પ્લીટ થઈ ગયું બહુ જ સરળ દાખલા બાળકો અહીંયા આગળ તો તમને ડાયરેક્ટ ઇક્વેશન આપી છે y mx પણ ઇક્વેશન ના પણ આપે દાખલા તરીકે ઉદાહરણ નંબર 6 જુઓ આપણે કરવાનું જ છે પણ એની અંદર થિયરિટિકલ રકમ આપી દે એમાંથી આપણે પાછું સમીકરણ બનાવવાનું બરાબર છે તમને ઉપવલય પરવલય અતિવલય વર્તુળ રેખા બધાના સમીકરણ ખબર હોવા જોઈએ નહીતર તકલીફ થાય બરાબર છે એટલે સમીકરણ આપણને બનાવતા આવડવું જોઈએ ઓકે ચાલો આગળનો દાખલો લઉં છું ઉદાહરણ નંબર 5 અહીંયા આગળ રકમ લખી લઈએ ઉદાહરણ 5 શું રકમ છે વક્રોની સંહતિ આપેલી છે રકમ લખી લઉં છું વક્રોની સંહતિ કઈ છે તો કે y a sin x plus b અને કૌંસમાં શું આવશે ab સ્ક્વેર અચળ બરાબર છે એને દર્શાવતા વિકલ સમીકરણની રચના કરો વિકલ સમીકરણની રચના કરો બરાબર છે સરસ મજાનો દાખલો છે જોઈ લઈએ કેવી રીતે કામ કરવાનું છે અહીંયા આગળ એક સમીકરણ આપેલું છે તો અહીં y a sin x plus b આને એક નંબર કહી રાખું છું બરાબર છે એક નંબર મેં એને કહી દીધો હવે શું કરવાનું છે આ સમીકરણ આ વિધેય તો આપ્યું છે સ્ક્વેર અચળ જુઓ સ્ક્વેર અચળ કેટલા સ્ક્વેર અચળ છે 2 a અને b સ્ક્વેર અચળ તો 2 સ્ક્વેર અચળ વિકલન 2 વખત કરવાનું a અને b ને આપણે અહીંયા આગળથી લોપ કરવા પડશે ચાલો વિકલન કરું છું પહેલી વખત તો dy/dx a sin વિધેયનું વિકલન cos x plus b ચાલો થઈ ગયું એક વખત વિકલન બીજી વખત વિકલન કરો તો d2/dx2 a1 cos વિધેય છે એનું વિકલન sin x plus b અને x નું વિકલન 1 થઈ જશે પણ અહીંયા જો a sin x plus b શું છે a sin x plus b y છે આપણી જોડે અહીંયા આગળ લખી શકીએ d2y/dx2 y શું કરીએ હવે -y ને લાવી દો આ બાજુ તો થઈ જવાના પ્લસ d2y/dx2 y 0 જે માગેલ વિકલ સમીકરણ છે જે માગેલ વિકલ સમીકરણ છે હિયર
બહુ જ સહેલા દાખલા છે, બરાબર. આવા જ દાખલા સ્વાધ્યાય 9.3 માં છે, બરાબર. કઈ આગળ છે? સ્વાધ્યાય 9.3 માં. તો એ દાખલા શરૂઆત કરીએ અને પછી આપણે પેલા દાખલા લઈશું ઉદાહરણ 6 જેવા. ઓકે, જોઈ લઈએ સ્વાધ્યાય 9.3. ચાલો બાળકો, સ્વાધ્યાય 9.3 એની વાત કરી લઈએ. તો અહીંયા આગળ રકમની શરૂઆત કરું છું. સ્વાધ્યાય 9.3 શું છે રકમ? નીચે આપેલા વક્રો માટે, નીચેના વક્રો માટે વિકલ સમીકરણની રચના કરો, બરાબર. વિકલ સમીકરણની રચના કરો અને કૌંસમાં a અને b બંને કોણ છે? તો કે સ્વૈર અચળ, બરાબર છે. ચાલો પહેલા દાખલાની રકમ લખી લો અને પહેલો દાખલો બહુ જ સહેલો છે. x upon a plus y upon b is equal to 1. ચાલો અહીંયા આગળ જો સ્વૈર અચળ કેટલા છે? 2. તો વિકલન કેટલી વખત કરવું પડશે? 2 વખત વિકલન કરવું પડશે. 2 વખત, બરાબર છે. 2 વખત વિકલન કરીએ એટલે y ડબલ ડેશ a અને b ને આપણે લોપ કરવો પડશે. તો એને કહી દઉં 1 નંબર. ચાલો અહીંયા ધ્યાન રાખો. અહીં ચાલો અહીંયા આગળ વિધેય ફરી લખી દીધું. x upon a plus y upon b is equal to 1. 1 નંબર પહેલી વાર વિકલન. તો x નું વિકલન 1 એ વખતે 1 upon a 1 એવા, 1 upon b a1 એવા, y નું વિકલન dy upon dx equal to 0. 1 upon a ગયા સામેની બાજુ તો થશે માઈનસ, એટલે અહીંયા મળ્યા 1 upon b into dy upon dx is equal to minus 1 upon a. b જશે સામેની સાઈડે તો જશે અંશમાં, તો dy upon dx is equal to minus b upon a. ચાલો ફરી એક વખત વિકલન કરી દો તો અહીંયા આગળ થઈ ગયા d square y upon dx square equal to 0. જે માગેલ શું છે? વિકલ સમીકરણ. જે માગેલ વિકલ સમીકરણ છે, બરાબર છે બાળકો. એકદમ સહેલો દાખલો છે, એકદમ સહેલો દાખલો છે. વ્યવસ્થિત ધ્યાન રાખજો. હજુ બીજા દાખલા આપણે આ જ લેક્ચરમાં જોઈએ છે, સ્વાધ્યાય 9.3 ના આગળના દાખલા. ઓકે, ચાલો બાળકો આગળનો બીજો દાખલો લઈએ. હજુ બીજા 4 દાખલા લઈ લઈએ તો આ ટાઈપના લગભગ બધા દાખલા આપણા કમ્પ્લીટ થઈ જશે. જોઈ લઈએ. y2 = a (b2 - x2). બાળકો રકમમાં આપેલું છે પહેલા જ શરૂઆતમાં કે બે સ્વૈર અચળ a અને b છે. કેટલા સ્વૈર અચળ છે? 2 a અને b, બરાબર છે. આપણે બે વખત વિકલન કરવાનું, a અને b નો લોપ કરવાનું છે. ચાલો પહેલી વખત વિકલન રકમ લખી દો પહેલા. અહીં y2 = a (b2 - x2) સમીકરણ નંબર 1 મેં કહી દીધું આને. ચાલો વિકલન કરું તો અહીંયા થશે 2y dash is equal to a b2 નું વિકલન 0 minus x2 નું વિકલન થયું -2x. બહુ જ સહેલું. આ સાઈડ હજુ એવી ને એવી 2y into y dash is equal to -2ax. બે ફરીથી કેન્સલ, બરાબર. તો આપણને શું મળ્યું? y ગુણ્યા y dash equal to -a into x સમીકરણ નંબર 2. શું કરીશું? ફરી વખત વિકલન કરો. બીજી વાર વિકલન તો અહીંયા આગળ આવશે y ગુણ્યા y dash, બરાબર છે. નિયમ આવશે ગુણાકાર. તો y એવા y dash નું વિકલન y ડબલ ડેશ પ્લસ હવે y નું વિકલન y dash અને આ y dash તો હતા જ અને સામેની બાજુ -ax નું વિકલન થાય -1 અને x નું વિકલન થઈ જશે, બરાબર છે. x નું વિકલન 1 થઈ જાય
તો આપણને ત્રીજું સમીકરણ કંઈક આવું મળ્યું y ગુણ્યા y ડબલ ડેશ પ્લસ y ડેશ નો વર્ગ બરાબર માઈનસ આ સમીકરણ નંબર થઈ ગયું 3. હવે જો સમીકરણ 1 2 અને 3 માંથી a નો લોપ કરવાનો છે. કયું સ્ક્વેર અચળ a નો લોપ કરવાનો કેવી રીતે? તો સમીકરણ નંબર 2 જાણો છો બરાબર છે. એમાંથી માઈનસ a ને સૂત્રનો કરતા બનાવો. શું લખાય? y ડેશ અપન x. તો અહીંયા આગળ લખી દીધું y ગુણ્યા y ડબલ ડેશ પ્લસ y ડેશ નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ y ડેશ અપન x. ક્યાંથી આવ્યું? તો કે સમીકરણ નંબર 2 પરથી x ને આ બાજુ ગુણી દો એટલે x ગુણ્યા y ડબલ ડેશ વત્તા x ગુણ્યા y ડેશ નો વર્ગ y ડેશ આ બાજુ આવી ગયા માઈનસ y ડેશ બરાબર 0. જે માગેલ વિકલ સમીકરણ છે. જે માગેલ વિકલ સમીકરણ છે. ઓકે, દાખલો અહીંયા આગળ આપણો પૂરો થઈ ગયો. ચાલો આગળનો દાખલો, દાખલા નંબર 3 જોઈ લેજો કેવી રીતે એ પણ થાય છે. બધા જ દાખલા એકંદરે સહેલા છે બરાબર છે. દાખલા સહેલા છે. થોડુંક આપણા તર્કનો ઉપયોગ કરવાનો કે કેવી રીતે આપણે એને એલિમિનેટ કરી શકીએ, લોપ કરી શકીએ. રકમ લખું છું ત્રીજા દાખલાની y બરાબર a into e raised to 3x plus b into e raised to minus 2x. ક્લિયર? સ્ક્વેર અચળ કેટલા છે? 2 વખત વિકલન કરવું પડશે. સ્ક્વેર અચળ 2 તો 2 વખત વિકલન કરવાનું. તો અહીં y બરાબર a ગુણ્યા e raised to 3x plus b into e raised to minus 2x સમીકરણ નંબર 1. ચાલો પહેલી વખત વિકલન. તો અહીંયા આગળ પહેલી વખત વિકલન એટલે y ડેશ એ a1 એવા e raised to 3x નું વિકલન e raised to 3x હજુ 3x નું વિકલન થઈ ગયું 3 જોડે b1 એવા e raised to minus 2x નું વિકલન e raised to minus 2x પણ હજુ minus 2x નું વિકલન થશે minus 2 બરાબર છે. તો અહીંયા આગળ તો સ્ક્વેર અચળ a અને b એવા એવા છે. હજુ બીજી વાર વિકલન કરીએ તો પણ a અને b તો રહેવાના જ છે, પણ ધીમે ધીમે કરીને a અને b ને લોપ તો કરવા જ પડશે. ચાલો પ્રયત્ન કરીએ. સમીકરણ નંબર 1 જુઓ તો એમાંથી b ગુણ્યા e raised to minus 2x કોને b ગુણ્યા e raised to minus 2x ને સૂત્રનો કરતા બનાવી દો. શું થાય? y minus a into e raised to 3x. તો અહીંયા આગળ બરાબર છે. સમીકરણ નંબર 2 માં એ કામ કરી દઈએ. તો therefore y dash is equal to 3a e raised to 3x minus 2 b into e raised to minus 2x ની જગ્યાએ આપણે મૂકીએ છીએ y minus a into e raised to 3x minus 2 ને અંદર ગુણી દઈએ તો અહીંયા થાય y dash બરાબર 3 ગુણ્યા a ગુણ્યા e raised to 3x minus 2 ને અંદર ગુણી દો minus 2y minus minus plus 2 into a into e raised to 3x થઈ ગયા. minus 2y અહીંયા બાજુ મૂકી દો તો y dash વત્તા 2 વખત y અને 3 વત્તા 2 થયા 5 વખત a ગુણ્યા e raised to 3x અને કહી દઈએ છે સમીકરણ નંબર 3. જો b નો લોપ થઈ ગયો, એક જ વાર વિકલન કર્યું છે, હજુ બીજી વખત વિકલન કરો. ચાલો તો y ડેશ નું વિકલન થશે y ડબલ ડેશ વત્તા 2 y નું વિકલન y ડેશ is equal to 5 into a into e raised to 3x નું વિકલન e raised to 3x પણ હજુ ઘાતમાં 3x છે તો એનું વિકલન રહ્યું 3. તો અહીંયા મળ્યા y ડબલ ડેશ પ્લસ 2y ડેશ is equal to 5 ગુણ્યા 3 15 a into e raised to 3x. પાછું સમીકરણ નંબર અહીંયા આગળ 3 જુઓ. સમીકરણ નંબર 3 બરાબર છે. એમાં અહીંયા આગળ થોડુંક એડજસ્ટમેન્ટ કરી લઈએ છે, સારી રીતે લખી દઈએ. જો અહીંયા આગળ 3 ને આગળ લખી દઉં અને અહીંયા લખ્યા મેં 5 ગુણ્યા a ગુણ્યા e raised to 3x.
સમીકરણ નંબર 3 જો 5 ગુણ્યા a into e raised to 3x શું લખી શકો y dash plus 2y તો અહીંયા મળે y double dash plus 2y dash is equal to 3 આની જગ્યા લખી શકીએ આપણે y dash plus 2y બરાબર છે y dash plus 2y 3 ને અંદર ગુણી દો તો અહીંયા મળે y double dash plus 2y dash is equal to 3y dash plus 3 into 2 6y બંને ટર્મ લઈ આવો આ બાજુ બંને ટર્મ આવશે આ બાજુ તો અહીંયા મળે y double dash 2y dash minus 3y dash minus y dash minus 6y is equal to 0 જે માંગેલ વિકલ સમીકરણ છે જો તો કોઈ જગ્યાએ મિસ્ટેક થઈ છે કઈ નહીં આન્સર આપણો મળી ગયો અને બહુ જ સરસ મજાનો આન્સર મળી ગયો છે ઓકે ચાલો આગળ એક દાખલો લઈ લઈએ 4 નંબરનો અને આ લેક્ચર ચોથા દાખલા પછી પૂરો કરીશ પાંચમો દાખલો તમને ઘરેથી આપવાનો છે બરાબર છે પાંચમો દાખલો ઓલરેડી જોઈ લેજો આપણે આગળ ગણી ચૂક્યા છે એના જેવો છે ચાલો ચોથો દાખલો y is equal to e raised to 2x કૌંસમાં a વત્તા bx બરાબર છે કેટલી વખત વિકલન બે વખત વિકલન કરવાનું છે અને a અને b નો લોપ કરવાનો તો શરૂઆત કરું છું અહીં y is equal to e raised to 2x કૌંસમાં a વત્તા bx એક નંબર ચાલો વિકલન y dash બરાબર e raised to 2x a નું વિકલન થઈ જશે 0 વત્તા bx નું વિકલન થયું b x નું વિકલન 1 તો y dash શું મળ્યા ઓકે અહીંયા આગળ સોરી સેટ મિસ્ટેક થઈ ગઈ e raised to 2x એવાનીવા કૌંસનું વિકલન થયું 0 વત્તા b અહીંયા આગળ ગુણાકારનો નિયમ આવશે ધ્યાન રાખો e raised to 2x એવાનીવા રાખે અને 0 વત્તા a વત્તા bx નું વિકલન તો 0 અને અહીંયા વત્તા હવે જો a વત્તા bx એવાની પણ e raised to 2x નું વિકલન કરું તો e raised to 2x હજુ 2x નું વિકલન 2 અને જે કૌંસ છે તે એવો ને એવો એટલે અહીંયા y dash શું મળ્યા જો b into e raised to 2x વત્તા 2 ગુણ્યા e raised to 2x કૌંસમાં a વત્તા bx કેટલા મળ્યા y ક્યાંથી આવ્યું સમીકરણ નંબર 1 પર જો હવે એક જ વેરીએબલ રહ્યો છે 2y ને આ બાજુ લાવી દો અને પછી વિકલન કરી દઈએ y dash minus 2y equal to b into e raised to 2x ચાલો ફરીથી વિકલન કરો y dash નું વિકલન y double dash minus 2y નું વિકલન y dash બરાબર b તો છે e raised to 2x નું વિકલન e raised to 2x અને હજુ 2x નું વિકલન થઈ ગયું 2 અને સમીકરણ નંબર 2 થઈ ગયું હો પાછું તો therefore y double dash minus 2y dash is equal to 2 b into e raised to 2x એની જગ્યા લખો y dash minus 2y સમીકરણ નંબર 2 પરથી મળ્યું 2 પરથી ચલો 2 ને અંદર ગુણી દો તો y double dash minus 2y dash is equal to 2y dash minus 2 દુ 4y બંને ટર્મ આ બાજુ લાવી દો તો અહીંયા મળે y double dash minus 4y dash minus 4y આ બાજુ plus 4y is equal to 0 જે માંગેલ વિકલ સમીકરણ છે બરાબર છે આનો પાંચમો દાખલો હોમવર્કમાં આપું છું ડાઉટ હોય તો મને કોલ કરીને પૂછજો બરાબર છે ફોન કરવો ઓકે લેક્ચર અહીંયા આગળ પૂરો કરું છું આગળના લેક્ચરમાં અહીંયા આગળ તો સમીકરણ આપેલા છે બરાબર છે હવેના દાખલા કેવા છે બિલકુલ થિયરિટિકલી રકમ આપેલી છે વક્ર આપ્યું હશે પરવલય પણ એક્ઝેક્ટ સમીકરણ આપ્યું હશે નહીં પછી આપણે સમીકરણ લાવવાનું અને પછી વિકલ સમીકરણ રચવાનું છે ઓકે લેક્ચર અહીંયા પૂરો કરો